શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ તથા ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. પૂર પહેલું તરંગ 31. વૃંદાવનમાં ધર્મ અને ઋષિ મુનિઓનું મિલન અને વાર્તાલાપ. આ વાત તો મહા આશ્ચર્યભરી બની. ઉત્તમ રાજા દાદા ખાચર તે સાંભળીને ખૂબ રાજી થઈ ગયા. સર્વજન સુખકારી તે બાબતને તેમણે મુનિવર શ્રી મુક્તાનંદ સ્વામીને ફરીવાર પૂછી. તે સમયે મહાવીર હનુમાનજીએ ધર્મદેવને શું કહ્યું? હે મુનિરાજ, આપ અપાર કૃપા કરીને મને વિશેષ તે વાત કહો. ત્યારે મુનિવર શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાના દાદા ખાચરના પ્રત્યે તુરંત મહાવીર હનુમાનજીએ જેમ કહ્યું હતું તેમ અમૃતમય રસાળ વચન બોલ્યા. પ્રસન્ન થઈને મહાવીર ધર્મદેવને કહેવા લાગ્યા, હનુમાનજી મહારાજ ધર્મદાદાને કહેવા લાગ્યા કે હવે તમારું જલ્દી કામ થઈ જાય એવી રીતે હું અત્યારે તમને કહું છું. હે તાત, હે ધર્મદેવ, હે ધર્મપિતા, ચિત્ત દઈને તમે સ્પષ્ટ સાંભળો. હવે હું વાત કહું છું કે તમે બંને અત્યારે વૃંદાવન જાઓ. મારા કહેલા સર્વે વચન સત્ય માનો. દુર્વાસા મુનિના શાપથી મુનિઓએ જે દેશમાં દેહ ધાર્યો છે તે સૌ તમને ત્યાં આવીને મળશે અને તમારું સર્વનું દુઃખ તરત મટી જશે. બળવાન હનુમાનજી ધર્મદેવને આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. ધર્મદેવે આ વાત સાચી માની. જે દર્શન સ્વપ્નમાં થયા હતા તેને સાક્ષાત માન્યા. પુત્ર રામપ્રતાપજીને મોસાળમાં છપૈયા મૂક્યા. પછી ધર્મદેવ અને ભક્તિ માતા તત્કાળ ચાલતા થયા. ઉત્સાહથી રસ્તામાં ચાલતા નૈમિષારણ્યમાં પહોંચ્યા. કોઈ સાથે નથી. એકાએકી 2 જણા જ જતા હતા. ત્યાંથી તેઓ વૃંદાવન પહોંચ્યા. પહોંચતા જ આનંદ થયો, ખૂબ આનંદ થયો. સુખના મૂળભૂત વૃંદાવન ધામના દર્શન થવાથી હૃદયમાં ખૂબ ઘણી જ શાંતિ થઈ. ત્યાં ધર્મ અને ભક્તિએ પુષ્પના હિંડોળામાં ઝૂલી રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા. ધર્મ અને ભક્તિના હૃદયમાં તે સમયે ઘણો જ આનંદ ઉત્સાહ હતો. તેમણે અતિશય પ્રેમથી તીર્થયાત્રા નિમિત્તે એક ઉપવાસ કર્યો. બીજે દિવસે પારણામાં
મનમાં ભગવાનનું ચિંતન કરીને આનંદથી અનાજ જેમાં અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવાનો મનમાં સંકલ્પ કર્યો. બંનેએ પોતાના મનમાં ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એમ માન્યું. બંનેએ ભાવથી ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી. 5 પ્રદક્ષિણા પૂરી કરી, જેથી તેમના બધા જ દુઃખ દૂર થઈ ગયા. જ્યારે બધા જ દુઃખ દૂર થયા ત્યારે કૃપાનિધિ શ્રી કૃષ્ણ ભગવાન રાજી થયા હોય તેમ તેને માન્યું. તેઓ ગોવર્ધનની પ્રદક્ષિણા કરીને આવ્યા અને એક સ્થળે બેઠા હતા. ત્યારે મરીચ્યાદિ મુનિઓ હરખભર આવ્યા અને સૌ પરસ્પર મળ્યા. મરીચી વગેરે મોટા મોટા મુનિવરો નવોત્તમ શ્રેષ્ઠ વેશ ધરી રહ્યા હતા. નવા વેશ ધરી રહ્યા હતા. તેમને દેખી મળીને સૌને ખૂબ જ આનંદ થયો. મુનિમંડળ પ્રસન્ન મનથી એક જગ્યાએ બેઠું. વૃંદાવનમાં રહેતા લોકો કોઈ તેમને જાણી શકે નહીં તેમ તેઓ રહ્યા. ભગવાનની ઈચ્છા બળવાન હોય છે, તેથી તે સૌ મુનિમંડળે પરસ્પર એકબીજાને ઓળખી લીધા. સમગ્ર ઋષિઓને દેખતા જ ધર્મદેવ તેમને ઓળખી ગયા અને ધર્મદેવને દેખતા જ ઋષિઓ પણ તેમને ઓળખી ગયા. પછી પરસ્પર ક્ષેમ કુશળ પૂછ્યા. સારા સમાચાર એકબીજાના પ્રશ્ન અને કુશળ સમાચાર પૂછ્યા અને ભાઈઓની જેમ પરસ્પર પ્રેમથી મળ્યા. પછી તે સૌ એકાંતમાં જઈને બેઠા અને પ્રત્યેકનો વૃત્તાંત જે સંકલ્પ હતો વૃત્તાંત હતું તે પૂછ્યું. અસુરોએ જેટલું દુઃખ ઋષિઓને આપ્યું હતું તે બધું જ ધર્મદેવને કહ્યું અને ધર્મદેવને જે રીતે અસુરોએ દુઃખ દીધું હતું તે ધીરજ રાખીને ઋષિઓને કહ્યું. પ્રત્યેકના દુઃખ સાંભળીને સૌના હૃદયમાં અત્યંત અશાંતિ થઈ ગઈ. પછી ઋષિઓએ કહ્યું, મુનિવાર, દુર્વાસાએ બદ્રિકાશ્રમમાં આવી જે શાપના વચન કહ્યા હતા તે સમય અત્યારે આવી ગયો છે. વૃંદાવનનું આ સ્થાન ઉત્તમ છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પ્રત્યક્ષ વિચરે છે, તો આપણે અત્યારે સૌ તેમનું ધ્યાન કરીએ. પૂતના અને શક્તાસુર આદિક અનેક અપાર અસુરો અહીં આવ્યા હતા, પણ ગોવાળોનો ઉદ્ધાર કહેતા રક્ષા કરવા માટે ભગવાને તેનો તત્કાળ નાશ કર્યો હતો. અત્રિ મુનિના પુત્ર દુર્વાસાનું વચન અમાપ હોય છે, તે મિથ્યા ન થાય. તેણે શાપની સાથે વરદાન પણ કહ્યું હતું. જેવું તેણે કહ્યું હતું તેવું જ થશે. શ્રી કૃષ્ણ અવતરીને તમારા બધા જ દુઃખોને હરશે, આવું તેમણે કહ્યું હતું. તે સમય હવે આવી ગયો છે. ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા અને ખૂબ જ ધૈર્ય ગુણ સંપન્ન શ્રી ધર્મદેવે કહ્યું, મુનિવરો, તે વાત જરા પણ ખોટી નથી. અત્યારે એકાગ્ર મન કરીને આપણે એકાંતમાં બેસીએ અને સૌ મળીને આરાધના ઠાકોરજીની કરીએ. જે રીતે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ આપણા ઉપર ખૂબ જ રાજી થાય તે રીતે તેમના સ્વરૂપમાં પ્રેમ કરીએ. હે મુનિવરો, તમે સાંભળો. આપણે અત્યારે તત્કાળ જ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કહેતા જપાત્મક યજ્ઞ ચાલુ કરીએ. આ કથા અમૃતથી પણ અપાર અનુપમ છે, સારરૂપ છે. તે સાંભળીને ઉત્તમ રાજા દરબાર ખાચર તે વખતે શ્રી મુક્તાનંદ સ્વામીના પ્રત્યે કહેવા લાગ્યા, શ્રી ધર્મદેવ અને ઋષિઓએ ગોકુળપતિ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કઈ રીતે કર્યું અને તેમને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના દર્શન કેવી રીતે આપ્યા
તે મને કહો. ત્યારે મહા ઉદાર આવા શ્રી મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના પ્રશ્નના વખાણ કર્યા પછી જે રીતે શ્રીહરિના મુખથી આ કથાનું રસપાન કર્યું હતું તે રીતે તેમને કથા કહેવા લાગ્યા. શ્રી ધર્મદેવ અને બધા જ ઋષિઓ પોતાના મનને અતિ શાંત કરીને શુદ્ધ થયા. પછી શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યા. જપાત્મક યજ્ઞ કરવા આસન લગાવીને સૌ બેઠા. શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને તેઓ ભગવાનના ચરિત્ર સંભાળવા લાગ્યા. તે વાત હવે હું કહું છું, જેને સાંભળવાથી પ્રભુના ચરણોમાં મન બુદ્ધિ સ્થિર થાય. ધર્મદેવે બધા જ ઇન્દ્રિયો અને અંતઃકરણને એકાગ્ર કર્યા. શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ચાલુ કર્યું અને ભક્તિ દેવી માતા યશોદા અને દેવકીની જેમ શ્રી કૃષ્ણમાં પ્રેમ કરવા લાગ્યા. તે સ્થાને ધર્મદેવની રીત દેખીને બીજા બધા ઋષિઓ પણ તત્પર થઈને ધ્યાન કરવા લાગ્યા. બધા જ મુનિઓના સમાજે જપાત્મક વિષ્ણુ યાગનો આરંભ કરી દીધો. સામવેદની પદ્ધતિ દેખી પછી જેમાં શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે એવા અષ્ટાક્ષર મંત્રનું પુરસ્ચરણ પ્રેમથી શરૂ કરી દીધું. જે શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદાદાને ગુરુમંત્ર આપ્યો હતો અને એ ધર્મદાદાએ ઘનશ્યામ મહારાજને ગુરુમંત્ર આપ્યો હતો. અને ઘનશ્યામ મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે આ પૃથ્વી ઉપર ફર્યા અને છેલ્લે લોહેજ ગામ ત્યાં આવ્યા, ત્યાં શ્રી રામાનંદ સ્વામીનું આશ્રમ લોહેજ ગામ હતું. ત્યાં રામાનંદ સ્વામીએ પણ ઘનશ્યામ મહારાજને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. અને એ અષ્ટાક્ષર મંત્ર જ્યારે આદિ આચાર્ય એને આપ્યો, આદિ આચાર્ય મહારાજે પછી એના ઉત્તરોત્તર આચાર્ય મહારાજ જે વિદ્યમાન આચાર્ય નવા થયા એને આપ્યો. એ આચાર્ય મહારાજે પછીના આચાર્ય મહારાજને એ મંત્ર આપ્યો. અને એ મંત્ર વિદ્યમાન આચાર્ય મહારાજ પાસે છે. એ આચાર્ય મહારાજ ભગવાનના વાલા એવા મુમુક્ષ આત્માઓ જે હોય, દેવી જીવો હોય, એને એ ગુરુ મંત્ર આપે છે અને અનેક જીવનો ઉદ્ધાર કરે છે. આ સામર્થ્ય ભગવાન અને ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ પાસે જ હોય, બીજા પાસે આ મંત્ર હોય નહીં. એના મંત્રનો જપ કરવાથી દેવી જીવ, મુમુક્ષ જીવ ખૂબ બળને પામે, ખૂબ ઐશ્વર્ય, પ્રતાપ, કીર્તિ, યશ, બળ, બુદ્ધિ, જ્ઞાન, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને ભગવાનને રાજી કરવા માટે વૈરાગ પણ ઉત્તમ પામે. સમજણ દઢ કરે, વિવેક હોય, સદ્ભાવના હોય, નિષ્ઠા હોય, ભગવાનની ભક્તિ હોય, સેવા હોય, આવા બધા લક્ષણો ગુરુ મંત્રના મહાપ્રતાપથી આપણામાં આવે છે. એવો એ મહામંત્ર પ્રતાપશાળી, ઐશ્વર્યશાળી એ મહામંત્ર છે જે શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી હરિએ આવી રીતે ઉત્તરોત્તર આચાર્ય મહારાજને આપેલા એ મંત્ર આજે વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 શ્રી સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અનેક મુમુક્ષ આત્માઓને આપીને અનેક મુમુક્ષુઓનું કલ્યાણ કરે છે. કહેતા એને સુખ્યા કરે છે, એને ભગવાનના ધામ પ્રત્યેનું જ્ઞાન આપે છે અને ખૂબ એને સુખ્યા કરે છે. આવી રીતે તે સ્થાને ધર્મદેવની રીત દેખીને બીજા બધા ઋષિઓ પણ તત્પર થઈને ધ્યાન કરવા લાગ્યા. બધા જ મુનિઓના સમાજે જપાત્મક વિષ્ણુ યાગનો આરંભ કરી દીધો. સામવેદની પદ્ધતિ દેખી પછી જેમાં શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે એવા અષ્ટાક્ષર મંત્રનું પુરસ્ચરણ પ્રેમથી શરૂ કરી દીધું. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં રહેલી રાસ પંચાધ્યાયનો ભક્તિ દેવી માતા પાઠ કરવા લાગ્યા.
તેમણે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જ મન એકાગ્ર કર્યું અને ટેક રાખીને સર્વોત્તમ પ્રેમભાવ કરીને બેસી ગયા. શ્રીમદ્ ભાગવત અને ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણના સ્વરૂપના સમાન પવિત્ર છે. તેના જેવા જેટલા ચમત્કારી ગ્રંથો છે તે બધાનો પાઠ ઋષિઓ કરવા લાગ્યા. તે સમયે તુરંત જ મનમાં હરખ રાખીને બધા મુનિવરોએ તે પવિત્ર ગ્રંથોનું પુરસ્ચરણ શરૂ કરી દીધું. ગ્રંથ સ્ટાર્ટથી માંડીને એન્ડ સુધી, ગ્રંથ મંગળાચરણથી પૂર્ણાહુતિ સુધી બધાએ એ શાસ્ત્રનું પાઠન કરવા લાગ્યા અને પુરસ્ચરણ શરૂ કરી દીધું. જેનાથી પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન રાજી ખૂબ થયા. ધર્મદેવ અને ઋષિઓ ઉપર કહ્યા મુજબ આરાધના કરતા હતા. તે સમયે તે સૌના મનમાં ઘણો જ વિશાળ પ્રેમ વધ્યો. શ્રી ભગવાન તો શ્રી ગોલોકધામના અધિપતિ છે. ભક્તોને માટે તો કલ્પતરુના સમાન છે. પરમ તેજના નિધાન છે. દયાળુ શ્રી કૃષ્ણ તો તેજો નિધાન છે, રસરૂપ છે અને સુંદરતાના ધામ છે. તેમની અલૌકિક દિવ્ય શ્યામ સુંદર મૂર્તિને જોઈને કરોડો કામદેવ લજ્જિત થઈ જાય છે. ધર્મદેવ અને ઋષિઓને ભગવાનના દર્શન થયા. વૈશાખ સુધી મોહિની નામે એકાદશીની તિથિ હતી. તે દિવસે મુનિઓને ભગવાનના સાક્ષાત દર્શન થયા. મનગમતી ઘનશ્યામ છબી દેખીને પ્રસન્ન થયા. પ્રથમ તો જ્યારે બ્રાહ્ય મુહૂર્તનો સમય થયો, બ્રહ્મ મુહૂર્તનો સમય થયો, ત્યારે ઉપર કહ્યા પ્રમાણેની મૂર્તિના મુનિઓને પ્રત્યક્ષ દર્શન થયા. તેથી સૌ મુનિવૃંદ ભગવાનના ચરણોમાં નમી પડ્યા. કરોડો કરોડ સૂર્યના સમાન અમાપ તેજનો પુંજ દેખાયો. તે તેજના પુંજના મધ્યમાં તત્કાળ જ શ્રી કૃષ્ણના દર્શન થયા. તેથી ધર્મદેવ વગેરે મુનિઓના સમૂહને અતિશય આનંદ વધ્યો. ધર્મદેવ આદિકે અને સમગ્ર મુનિગણે અનુપમ શ્રી કૃષ્ણને દેખ્યા. જેની શોભા જોયા પછી બીજું બધું કદરૂપું લાગતું હતું. શ્રી કૃષ્ણ નવીન મેઘના સમાન શ્યામવર્ણથી સુંદર શોભતા હતા. કરોડો કામદેવના ગર્વને ઉતારે તેવું સુખમય સૌંદર્ય હતું. પીતાંબર પહેર્યા હતા. વજ્રચંદ્ર વ્રજવાસીઓને આનંદ આપતા આવા તે પ્રભુએ મસ્તક ઉપર મોર મુંગટ ધારણ કર્યો હતો. અલબેલી સ્વતંત્ર મૂર્તિના અંગો અંગમાં ઘણા જ નંગ ઝળકતા હતા. સ્વતંત્ર મૂર્તિ કૃષ્ણના નેત્રકમળ સમાન હતા. ભગવાનના નેત્ર કમળના સમાન હતા. નવીન જુવાની સુખદાયક લાગતી હતી. ભગવાન જુવાન લાગતા હતા. ખૂબ જ રૂડા રૂપાળા લાગતા હતા. બંને હાથમાં રહેલી મુરલીને હોઠ ઉપર રાખીને બજાવી રહ્યા હતા. તે શોભા એટલી બધી અધિક હતી કે તે વાણીથી કહી શકાતી નથી. બધા જ અંગોમાં દિવ્ય આભૂષણ ધારણ કર્યા હતા. તેમાં અનેક રીતે તેજ ઝળકી રહ્યું હતું. કંઠમાં કૌસ્તુભમણિ ધારણ કર્યો હતો. નટવરના સમાન વેશ હોવાથી મૂર્તિ સોહામણી લાગતી હતી. છાતી ઉપર અપાર પુષ્પના હાર પહેર્યા હતા. વિશાળ લલાટમાં કેસરનું તિલક સરસ હતું. બંને કાનોમાં નંગજડિત કુંડળ ધારણ કર્યા હતા. મુખમાં પૂર્ણચંદ્રના સમાન ભવ્ય મુખ લાગતું હતું. દ્રષ્ટિ જોઈને તત્કાળ લલચાઈ જવાતું હતું. વિશાળ નેત્ર લાલ કમળના જેવા હતા. સુશોભિત ભુજાઓ કેતા હાથ ઘૂંટણ સુધી પહોંચતી લાંબી અને અમાપ શોભાયુક્ત બિરાજતી હતી. ભગવાનના હાથ ઢીંચણ સુધી લાંબા હતા. સામુદ્રિક શાસ્ત્રમાં જેવા શુભ અંગ કયા છે
તેવા બધા જ કૃષ્ણના સ્વરૂપમાં દેખાતા હતા. ગોપીઓના વૃંદ અને રાધા આદિ અનેક શક્તિઓના અપાર મંડળોને મધ્યે ભગવાન શ્રી કૃષ્ણ સુંદર મજાના શોભતા હતા. અખંડ રાસમાં રમતા શોભાના ધામ ઘનશ્યામ શ્રી કૃષ્ણ અધિક બિરાજતા હતા. આવી શોભાએ યુક્ત શ્રી કૃષ્ણને દેખીને ધર્મદેવ આદિ સૌ મુનિઓ વિસ્મિત થઈ ગયા. સૌએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. નિપુણ કૃષ્ણ ભક્તોને અધિક આનંદ થયો. વારંવાર સામવેદના મંત્ર ઉચ્ચારીને પ્રેમથી સ્તુતિ કરી. સૌ હાથ જોડીને ઊભા રહ્યા. પ્રેમમગ્ન સ્થિતિમાં આંખોની પલકો પણ બંધ થઈ ગઈ. કંઠ ગળગળો થયો. આંખોમાંથી પ્રેમનો અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. શરીરમાં અત્યંત રોમાંચ થઈ ગયો. લાકડાના પૂતળા હોય તેવા બધા જ મુનિઓ જણાતા હતા. 2 ઘડી સૌ ઊભા રહ્યા. પછી બધા જ ભાનમાં આવ્યા. ઋષિઓએ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પરમેશ્વરને દેખ્યા. તેથી તેમને પ્રસન્ન કરવા માટે બંને હાથ જોડીને મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. હે ઉત્તમ રાજા, હે દરબાર દાદા ખાચર, તે મુનિવરોએ જે રીતે સ્તુતિ કરી તે હવે હું તમને કહું છું, તો તમે તત્પર થઈ અતિશય સ્નેહ સાથે સાંભળો. તેજ તેજના અંબાર રૂપ હે પ્રભો, આપનો જય થાઓ, જય થાઓ. આપ સૌથી પર છો. આપનાથી કોઈ પર નથી. સર્વ અવતારોના કારણ આવા શ્રીહરિ આપે અમને દર્શન દીધા. દેવોના પણ આપ દેવ છો. આપનો જય થાઓ, જય થાઓ. આપના સમાન અન્ય કોઈ દેવ નથી. ભૂમિ ઉપર અસુરો ઘણા જન્મા છે. તેઓ ધર્મની મર્યાદાઓને તોડી રહ્યા છે. ધર્મની રક્ષાને માટે આપ વારંવાર પ્રગટ થાઓ છો. અત્યારે અસુરોને જીતી લો છો અને અધર્મનો નાશ થાય છે. અત્યારે ભૂમિ ઉપર કળયુગનું જોર અપાર વધી રહ્યું છે. આપ મનમાં સંકલ્પ કરો કે ભૂમિ ઉપરના ભારને ઉતારવા માટે હવે હું પ્રગટ થાઉં. તેજ તેજના સાગર અને નંદજીના ચતુર સુકુમાર પુત્ર, આપનો જય થાઓ, જય થાઓ. પોતાના ભક્તોની રક્ષા કરનારા, સંસારરૂપી સાગરથી પાર ઉતારનારા, સર્વનું કારણ, ભક્તોનો ઉદ્ધાર કરનારા અને દુષ્ટોનો નાશ કરવામાં તત્પર, અકલ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, તેજસ્વી સ્વરૂપ ધારનારા અને સર્વોપરી આવા આપનો જય થાઓ. જગતની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી અને પ્રલય કરવો અને આ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનારા અને નાશ કરનાર કાલ સ્વરૂપ, લોકોનું પાલન કરનારા, લોકપાલોનું પણ પાલન કરનારા, ત્રિવિધ તાપના ત્રાસને ટાળનારા, આધિ વ્યાધિને ઉપાધિ આ ત્રિવિધ પ્રકારના તાપના ત્રાસને ટાળનારા, દીનોના બંધુ, દયાના સિંધુ, ભક્તવત્સલ ભગવાન, પરમ દયાળુ, મહાકૃપાળુ, બાહ્ય અને આભ્યંતર બધાના જાણનારા એવા હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હે પ્રભુ, આપનો જય થાઓ, જય થાઓ. આપ ક્ષર અને અક્ષરથી પર છો. ન સમજી શકાય તેવા અકળ હોવા છતાં અંતર્યામીપણે કરીને જડ ચેતનમાં અભિન્નપણે રહ્યા છો. આ જગતથી આપના ભેદને ભવ અને બ્રહ્મા પણ જાણી શકતા નથી. અન્ય કોઈ આપના સમાન સમર્થ નથી. યુગે યુગમાં આપ લોકોનું રક્ષણ કરનારા છો. હે મહારાજા ધીરાજ, આપ ધર્મની રક્ષા કરવા માટે વારંવાર પધારો છો.
મચ્છ આદિ અવતારોને ધારો છો અને પોતાના ભક્તોના દુઃખોને તત્કાળ ટાળો છો. આપના સિવાય બીજો કોઈ અમને સહાય કરનાર નથી. આપ તો અત્યંત મહાસમર્થ છો. હે કરુણા સાગર, કરુણા કરો અને અમને અસુરોના દુઃખથી બચાવી લો. ગોલોકપતિ ગોવિંદ, આપનો જય થાઓ. આપના બંને ચરણારવિંદનો જય થાઓ. રાધા અને લક્ષ્મીના પતિ અંતર્યામી આવા હે સ્વામીન, આપનો જય થાઓ. હે મદન મોહન, હે મુરારે, વ્રજવાસીઓને સુખી કરનારા, પોતાના ભક્તોના દુઃખોને ભાંગનારા, ભક્તોનું પાલન કરવામાં હર્ષ ઘેલા થનારા એવા હે પ્રભો, આપનો જય થાઓ. દુષ્ટોનું તત્કાળ દમન કરનારા, પાપી લોકોના કાળ, ભક્તજનોના સંસાર ભયને હરનારા અને સંતોને સુખ આપનારા એવા આપનો જય થાઓ, જય થાઓ. અનાથોના નાથ, ભૂપોના ભૂપ, કેતા રાજાઓના રાજા, ઈશ્વરોના પણ ઈશ્વર, મહેશ્વર અને અનુપમ અંતર્યામી એવા હે પ્રભો, આપનો જય થાઓ. દીનજનોના બંધુ, અશરણના શરણ, શરણાગત માટે સુખની ખાણ એવા આપ કૃપાનિધિ છો. અમે આપને વારંવાર વંદન કરીએ છીએ. સૌ લોકો આપને વિશેષપણે ભક્ત રક્ષક, ભક્ત પાલક કહે છે. આપના સમાન હૃદયના કોમળ અને દયાળુ અન્ય કોઈ નથી. આપ અનંત ગુણોથી વિશાળ મહાન છો. ગાય બ્રાહ્મણના પ્રતિપાલક અને સંતજનની રક્ષા કરવી એવું આપનું બિરુદ છે. તે બિરુદને શું ભૂલી ગયા છો? આપ ગરીબ નવાજ, ગરીબને પાળનારા છો, ભક્તાધીન છો. જેની ક્યાંય ગતિ ન હોય તેની ગતિરૂપ આપ શ્રીહરિ આપ પોતે છો. અમે દુઃખોના સાગરમાં ડૂબી રહ્યા છીએ, તો હવે અમારી બાય કહેતા ગ્રહી લો, હાથ પકડી લો. હે દયાળુ, હે કૃપાળુ, હે પ્રાણ આધાર, અમે બંને હાથ જોડીને વારંવાર આપને વિનંતી કરીએ છીએ. ભક્તોને જ્યારે અપાર દુઃખ આવે છે ત્યારે નંદકુમાર આપ પ્રગટ થાઓ છો. શરણાગત વત્સલ, આપ અનંત ગુણોના ભંડાર છો. આપ ભક્તોની પીડાને મટાડો છો. તો હવે અમારી સાર સંભાળ લ્યો. જ્યાં જેને કોઈનું કામ આવી પડે ત્યારે તેનું નામ લઈને બોલાવવામાં આવે છે. તે તુરંત આવીને તેનું કામ કરી આપે છે. લોકની આ રીતને આપ દયાળુ બધી જ રીતે જાણો જ છો. છતાં હે હરિ, અત્યાર સુધી આપ કેમ ધીરજ ધરી રહ્યા છો? આપનું કામ આપના સિવાય અન્ય કોઈ કરે તેમ નથી. આવું સમજીને દયાળુ આપ અત્યારે અમારા ઉપર દયા કરો. રામ રૂપે અને કૃષ્ણ રૂપે અવતરીને આપે અનેક કાર્ય કર્યા હતા. એવા જ આપ ભક્તોના ભયને ટાળવાની ટેકવાળા છો, દયાળુ છો અને કષ્ટહારી હરિ છો. બદ્રિકાશ્રમમાં આપે આવીને ભૂમિ ઉપર અવતરવાનું કહ્યું હતું. તેને ઘણા દિવસ વીતી ગયા છે. હવે વિલંબ શા માટે કરો છો? પૃથ્વી ચલિત થાય છે, મેરુ પણ ચલિત થાય, સૂર્ય અને ચંદ્ર ચલિત થાય, પણ આપ ક્યારેય ચલિત થાઓ નહીં. આવું આપનું અચળ વચન છે. અક્ષરધામ મહાઅલૌકિક છે. ત્યાં રાત દિવસ આનંદમય વાતાવરણ હોય છે. ક્યારેય ત્યાં દુઃખનો લેશ પણ હોતો નથી અને અંતઃકરણમાં કલેશ પણ થતો નથી. આપ પુરુષોત્તમ પૂર્ણકામ છો, શ્યામ સુંદર, ભક્તાધીન, ભક્તના આધીન. આપનું સ્વરૂપ એક છે, છતાં ભક્તો માટે અનંત રૂપે થાવ છો. તેમાં અધિકતા કે ન્યૂનતા તો આપની અનુપમ ઈચ્છાને આધારે છે. એહિ હે તવ સદા સ્વભાવા
सो कबहू न देवत जावा। आरत होत एक जन की जबही, દોરી કે તિયા આવત તબહી। આપનો સ્વરૂપ, ગુણ, વિભૂતિ અને ઐશ્વર્ય અનાદિનો યથાર્થ રીતે કોઈ પાર પામી શકતું નથી। એટલા માટે તો વેદો તમને નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ એમ અપાર કહે છે। જેવી ઈચ્છા રાખીને જે ભક્ત આપને ભજે છે, આપ તેની તેવી ઈચ્છાને પરિપૂર્ણ કરો છો। એવો આપનો સ્વભાવ હંમેશા એક સરખો જ છે, તેને ક્યારેય તજી દેતા નથી। જ્યારે ભક્તજન આર્તનાદ કરે છે, ત્યારે આપ દોડીને તુરંત ત્યાં પધારો છો। આપ આતુરતાવાળા ભક્તની પાસે જ રહો છો, તેનાથી ક્યારેય દૂર જતા નથી। આપ ભક્તના નિવાસસ્થાન છો। જે લોકો ભક્તિભાવથી આપને આર્તનાદ નથી કરતા, તેનાથી આપ દૂર સદાયને માટે રહો છો, અને અન્ય કહેતા અભક્તના અંતઃકરણમાં પણ આપ ક્યારેય રહેતા નથી। ધર્મદેવની અપાર આર્તનાદ પીડા જાણી તેથી તેમનો આર્તનાદ સાંભળ્યો। દિલદાર પ્રિયતમે દયા આણી અને અચાનક ભગવાન પોતાના ધામથી આવીને પ્રગટ થયા। ત્યારે જેમ આકાશ વીજળીથી ભરાઈ જાય, તેમ તત્કાળ સર્વત્ર તેજ છવાઈ ગયું। તે તેજને મધ્યે મનોહર મૂર્તિએ દર્શન દીધા, જેનું વર્ણન કરી શકાતું નથી। તે પ્રભુના મસ્તકે રત્નજડિત મુંગટ બિરાજમાન હતો। તેના ઉપર વાંકી કલગી શોભે છે, કાનોમાં મકરાકારે કુંડળ છે, અને મુખનું સૌંદર્ય ચિત્તને ચોરે છે। અંગો ઉપર કેસર ભેળવેલું ચંદન ચર્ચ્યું છે। શરીર ઉપર નવરંગા ચમકતા આભૂષણો દીપી રહ્યા છે। બંને હાથથી ધારેલી મુરલી હોઠ ઉપર રાખી છે અને મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે। તેવી સુશોભિત મૂર્તિને દેખીને ધર્મદેવ અને મુનિઓના મંડળે પ્રણામ કર્યા। તેઓના હૃદયમાં મહા આનંદ થયો। સૌએ દંડવત પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા અને હે અશરણ શરણ આવું બોલીને તેઓ શ્રીહરિના ચરણોમાં ઢળી પડ્યા। ત્યારે ભગવાને કહ્યું, ધર્મદેવ અને ઋષિઓ, તમે સૌએ મળીને મારી પ્રાર્થના કરી, એટલે હું અદ્ભુત દિવ્ય રૂપ લઈને અહીં આવ્યો છું। તમે તમારા મનમાં ધારેલી વાત કહો, ત્યારે હું પ્રસિદ્ધ રૂપે વર દેવા આવ્યો છું। વિચાર કરીને મને કહો, હે તાત, હું તે પ્રમાણે તત્કાળ કરું। ત્યારે ધર્મદેવ અને ઋષિઓ બોલ્યા, હે પ્રભો, આપ આનંદકંદ, સુખનું મૂળ છો, દુઃખ હરનારા છો અને સુખ શાંતિ આપનારા છો, સર્વને સુખ કરનારા છો। એટલે હવે અસુરોથી અમારી રક્ષા કરો। હે હરિ, આપ નિરંતર અમારી સાથે રહો। તેથી આપના પ્રતાપથી અને આપના ભજનના પ્રતાપથી અમને સૌને અતિ મહારંગ ચડે, યથાર્થ સૌમાં ધર્મ ભક્તની સ્થાપના થાય। આવી રીતે ધર્મદાદાએ અને ઋષિમુનિએ પ્રાર્થના કરી અને ભગવાને દર્શન દીધા અને સૌને ખૂબ સુખ્યા કર્યા। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં ધર્મદેવ અને ઋષિઓએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી એ નામે 33મો તરંગ સમાપ્ત। વાલા ભક્તો, આ કથા જો તમને ગમી હોય તો સૌ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તમારા ગ્રુપમાં આ કથા મોકલજો, જેથી ભગવાનના પ્યારા વાલા દેવી આત્માઓ, મુમુક્ષ આત્માઓ આ કથાને સાંભળે તો એના જીવનું રૂડું થાય, મારા જીવનું રૂડું થાય, એ પણ સુખ્યા થાય, આપણે સૌ સુખ્યા થઈ એવી આપના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ।